હાલો આપણે દૂધ લઈ આવ્યા ચાલો હે બાપાને ઘરે અડધા નામ આવડે આ પાછા આવે ને તો અડધા ભૂલાઈ જાય તારે આવું દૂધ લેવા ચલો આવું છે દૂધ લેવા બફેલો જો હા 5 ભેંસો છે ને હા મને ખબર છે આદિ એટલે જ આવે આખી આર્મી આવે અમારા હારે દૂધ લેવા કે શિવાંશ આદિ હું ત્રણેય જાય દૂધ લેવા માટે You get the bucket. It was this one. What did his lunch box was? The lunch box. Tiffin bag. ટિફિન નથી એ તો એવી આની અંદર જ દૂધ આપે અહીંયા જો આ લોકોનું તો ડિનર ટાઈમ લાગે છે હે કાકી અત્યારે જમવાનું એ તો હેલો અડે જવું છે એ જો નવી નવી જ લાગે છે હજી નાની નાની ક્યાં ગઈ હજી 2 3 છે 4 થઈ હા જો અમારો લાસ્ટ ડે છે માધુપુર ની અંદર અને આદિ બજારે બેસતા શીખી ગયો બજારે બેસી ગયો છે શું કહે છે મને આદિને ત્યાં બેસું છે 4 કૂતરાઓ ભાઈ થાય ને એટલે જોવા માટે શો જોવા બેસું ભાઈ ને વાવ અમેઝિંગ મેન પર્યટક છે ને લાકડી લઈને પછી આમ બીવડાવે ડોગ નો ઝઘડ્યા So did the dogs fight or not? જો આ હું લઈ આવ્યા પપ્પા વેસ્ટ સિટી નો વેલો મારી મમ્મી ત્યાં એ લગાવશે કેટલોક થાય જોઈએ વિડીયોમાં તમને ખબર પડી જ જાય આમ તો ઉગ્યો કે નહીં What's that? વાસેટી નો વેલો જો માધુપુર નું અંજવાળાનું આ દિવસનું આ જોઈ લો ઘર અમારું આજે છે કાળુ કાકા ત્યાં જમવાનું અમારા લોકોને પાવભાજી જે મહાદેવની લાસ્ટ ટાઈમ અમે લોકો લાવ્યા હતા ને જ્યારે બધાને જમણવાર કર્યું હતું તો ત્યારની એ પાવભાજી અત્યારે લાવે છે ત્યાંની તો બહુ મસ્ત પાવભાજી હતી તો એ ખાવા માટે જઈએ છીએ એટલે ડિનર માટે તો હમણાં હું જાઉં છું કદાચ રોટલી બોટલી કરવાનું હોય તો પણ અત્યારે જો વ્યૂ એટલો મસ્ત છે વેધર એટલું મસ્ત છે યાદ આવશે એવું લાગે જો માધુપુરનું આ ઘર એવું બટ એનવે ચલો સવાર સુધી જેટલો ટાઈમ છે એટલો હેપીલી સ્પેન્ડ કરીએ જેટલું બને એટલું તમારા સાથે પણ અમે શેર કરીએ આવ્યા લે મને એમ કે કામ કરતા હશે કંઈક કેમ છે કાકીને વાહ ભરી બેઠા દુખે જ પગ ચલો દર વખતે છે ને હું સામાન ભરતી દેખાતી હોઈશ તમને લોકોને આજે ગિરીશના કપડા હા રીલી અહીંયાની વાત છે તો અત્યારે હવે ગિરીશના કપડા જ બાકી રાખ્યા છે મારા છોકરાઓને ભરાઈ ગયા છે તો હવે ગિરીશને જે જોઈએ ને એ ભરવાના છે 3 દિવસના કે 2 દિવસના 2 દિવસના ચાલો પાવભાજી તળાવવાના પાવ ચાલુ થઈ ગયા છે ભાજી ક્યાં છે ભાજી કાઢવાની છે ત્યાં ફ્રીજમાં ઓ આ કબાડ છે પાવભાજીની પાર્ટી છે પરીક્ષાબેનનો કાલ બર્થડે છે એટલા માટે છે જો આવી ગયો આદિ પાવભાજી તમારા બધાની ફેવરેટ છે એટલે પહેલા આવી જાય હે ને કાનું I need barbecue. I know. ચાલો પાવભાજી ખાવા માટે માધુપુરમાં છેલ્લો દિવસ અને પાવભાજી પાર્ટી ઓનલી બીકોઝ ઓફ પરીક્ષાબેન હેપી બર્થડે ટુ પરીક્ષાબેન એડવાન્સ મસ્ત એક નંબર આવો બધા ભાજી ખાવા હા ભાજી આ વખતે જમાવટ કરી દીધી કા આવો બધે ડિનર કરીને બધાને મળી આવ્યા હવે ઘરે આવી ગયા હવે બધી સામાન જે છે ને એમ ગાડી મૂકી દે એટલે સવારે ફટાફટ નીકળી જવાય કપડા બપડા બધું રેડી છે સવાર માટે નાઈ ધોઈને બેસી જ જવાનું ગાડીમાં નહીં બા કે પપ્પાને જલ્દી વહી આવજો કે હા અને અમને કીધું છોકરા રજા હોય જલ્દી આવી જાજો હું એકચ્યુઅલી મારો ફોન ને બધું ઘરે મૂકીને ગઈ એટલે વિડીયો નહોતો લેવાનો બા યાદ કરતા હતા હવે જો પેકિંગ ચાલુ થવા માંડ્યું અર્લી મોર્નિંગ જાગવાનું છે પછી જવાનું એને રેડી
કેટલા વાગે નીકળવાનું? સવારે 5 વાગે. લંડન જતા હોય ને એટલું લઈને ચાલ્યા જો પાછા લાવ્યા તે બેગ ને બધું હે ને મમ્મા તું રેડી છો અમદાવાદ માટે? સો રેડી. આ હજી નથી મોકલી. જો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે 4:45 થઈ ગયા છે 4:45 નહીં. અને અહીંયા જો અમે લોકોએ સામાન બધો મોસ્ટલી તો મૂકી દીધો તો ગઈકાલે થોડો ઘણો બાકી રહે ને એ જ મૂકો બાકી રહ્યો હતો. અને ઓસરી જ આખી ખાલી કરી દીધી. હિંચકો બીચકો મૂકી દીધો. આદિ હમણાં જાગીને કે હિંચકો ક્યાં ગયો જે એ લોકો બ્રશ ને એવું કરે છે. આ રૂમ ખાલી કરી નાખો. ખૂણ ભરેલો હતો અમે હતા ને ત્યાં સુધી સામાનનો. એટલે બસ જો બધું મૂકી અને નીકળીએ છીએ અમદાવાદ તરફ. આઈ એમ સો એક્સાઇટેડ. આદિ કેટલા ટાઈમ પછી ખુલ્લું ખુલ્લું મળ્યું જો અહીંયા. આયો રેડી? હા. લાસ્ટ ફાઇનલ ચેક કરી આવે કંઈ રહી નથી જતું ને. જોકે જોઈ લીધું છે બધું. ગિરીશ ગરમી થવા માંડી ગિરીશ સવારમાં બધો સામાન મૂક્યો ને. ઓકે ચલો રેડી ફોર અમદાવાદ એન્ડ બાય ધીસ હાઉસ ટિલ નેક્સ્ટ ટાઈમ. યસ. ચાલો બધા અમદાવાદ પછી સુરત. ધ જર્ની બિગિન્સ ફ્રોમ ટુડે સેટરડે હે ને. સેટરડે મોર્નિંગ. જો રસ્તામાં ઊભી રાખી દીધી છે ગાડી વણેલા ગાંઠિયા અને ફાફડા ખાવા માટે. સવારનો નાસ્તો કરવા બેસી ગયા છે. કેટલા વાગ્યા? 7:30. ઘરે ખાલી ચા પીને નીકળ્યા હતા એટલે આજે અત્યારે ભણેલા ગાંઠિયા અને ફાફડા લાગી જાઓ બધા નાસ્તો કરવાનો. હાલો ચાલો ભણેલા ગાંઠિયા ખાવા બહુ જ મસ્ત છે. શું ભાઈ તમે ખાધા? હાજી મસ્ત ગરમ. મમ્મી પપ્પા ગાંઠિયા હમણાં વણેલા પેલા આવે છે. આ તો ટેસ્ટ કરવા માટે સ્ટાર્ટિંગમાં લીધા પછી ભાવે ને તો પછી આગળ મંગાવી બીજા. ગરમા ગરમ કઢી. હવે આવી ગયા છે ફાફડા. જો પાછા રસ્તે ઊભા રહી ગયા છે અને જમરૂખ લીધા છે આપણે. રેડ કલર નથી? રેડ અત્યારે ના આવે, જો વાર લાગે. વાર લાગે? હજુ 15-20 દિવસ. ઓકે ચાલો જમરૂખ લઈ લે. કટ કરીને ગાડીમાં ખાતા છે. હાલો 3 કાપે. હા એક ના કાપો. નહીં હવે કેટલી વાર રહી છે ગિરીશ અમદાવાદ પહોંચવા? 1.5 hour. 1.5 hour. હા. ચલો 1.5 hour આપણે લોકો મળીશું અમદાવાદમાં બહુ જલ્દી. I'm excited. For what? To meet Kevin and Yashoditi. હા ઓલરેડી હવનમાં તો મીટ કર્યા પણ સેકન્ડ ટાઈમ મીટ કરશું એટલે હવે એ ફ્રેન્ડ બની ગયા છે એટલા માટે. ચલો અમદાવાદમાં એન્ટ્રી થઈ ચૂકી છે. જો ટમબેનના ઘરે પહોંચી ગયા, વર્ષાબેનના ઘરે. અને આજે છોકરાઓને પ્લે એરિયા મળી ગયો ને બિલ્ડિંગ નીચે. પહેલાં આવીને એ ત્યાં જતા રહ્યા પ્લે એરિયામાં. અને જો અમારો સામાન બામાન બધું અહીંયા નીકાળીને ગિરીશ હવે ગયા છે કાર મૂકવા માટે. આવે એટલે મળ્યા જાય. જો પહોંચી ગયા આપણે વર્ષાબેનના ઘરે. વર્ષાબેન કેમ છે? જય શ્રી કૃષ્ણ. 9 માં ચડવાના? લિફ્ટ છે. દાદરા ચડો. ઓલા કેમ ગયા બંને? ઈ જો આમ રમવા ગયા. હાલ શિવ ચલો. તો કેવિન આવે પછી આવજો. આ બંને જો તમે એકવાર જોઈ લો ક્યાં છે પછી પાછા આવી જાજો. ઓકે પ્લે એરિયામાં. કેવિન આવશે એટલે હમણાં આવશે. ઓકે તમને લોકો લઈ. આ લઈ લે ટેબ્લેટ લઈ લે.
ચલો પેંડા પપ્પા લઈને આવ્યા જો હા લકી હા વખણાય છે હે ને બધાને ભાવે એટલે ઈ લાવ્યા પેંડા ગિરીશ પવન હારો આવે છે અમદાવાદ કા અમદાવાદમાં તમારા બધાનું અમારા સાથે સ્વાગત છે વર્ષાબેન ના ઘરે નહીં વર્ષાબેન બધું બતાવવા માંડ્યા એના ફ્લેટ નું કા વાવ એ પવન મસ્ત આવે છે જો બ્યુટીફુલ અમદાવાદ હું ફર્સ્ટ ટાઈમ અમદાવાદમાં રહી છું આઈ મીન રહેવાની છું હું કોઈ દિવસ નથી રહી. આવીએ કોઈના ઘરે જઈને નીકળી જાય એરપોર્ટ સુધી જવાનું હોય આમ નથી રહ્યા કોઈ દિવસ બકરી ગાય છે કાવ છે આપણે ઘરે આ ઉપરના ફ્લોર ઉપર રહેવાનું ગીરીશ ફાયદો આ પવન મસ્ત આવે નહીં આપણો ફ્લેટ તઈ 9 માં મળે જ છે ને હા 9 સેમ આવું જ છે હા હા આવું જ છે હા પ્લાન અહીંયા આવો જ છે પ્લાન અહીંયા ટાઈપનો જ છે હા એટલે હોલ મોટો થઈ જાય ને 2 રૂમ આ બાજુ ના થાય હા બરાબર આ ફિયા તને 7 વર્ષ પછી મળવાની છે ને એટલે આપણે સ્પેશિયલી 2 દિવસ અહીંયા રહેવાના જ ખબર છે તને તારી યાર મેક્સિમમ ટાઈમ સ્પેન્ડ કરી શકે ને એટલે અચ્છા આ રૂમ કાઢી નાખવાનો છે એટલે મોટો હોલ થઈ જાય ને આ 2 બેડરૂમ જો અહીંયા 2 બેડરૂમ જ છે સરસ જો વર્ષાબેનના ઘરે આવી ગયા કેટલું બધું બનાવ્યું દાળ ભાત બનાવ્યા છે તો દાળ તો તમને મજા પડી જવાની છે કે ફેવરેટ છે દાળ તો ખમણ વઘારેલું તુરિયા શાક છે કેટલા ટાઈમ આવશે તુરિયા પાતરા સુરત નું ફેમસ છે આમ તુરિયા પાત્રાનું શાક પેલા બધી હવે પેલા બહુ કરતા બધા હા હવે ઓછું થઈ ગયું એટલે તો હવે કોઈ નથી કરતું તુરિયા પાત્રા પેલા બહુ કરતા પણ કંટોલા ભાઈવા હતા એટલે મને પેલું ઈ જ ખાતા હતા અને આ લીમડી આમાં નાખી છે ને ઈ વર્ષાબેને જો ઉગાવી છે ને એના ઘરે સામે કોર્નર માં છે આને પહેલા એ લોકો ઓરિસ્સા રહેતા હતા ત્યાંથી લાવ્યા નહીં આની પેલા નાસિક હતા એની પેલા ઓડિશા હતા ત્યાંથી એની પેલા રાજસ્થાન હતા હા રાજસ્થાન આવ્યા હતા તો અમદાવાદ સેફલી પહોંચી ગયા છે બધું કામ થઈને રેડી થઈ ગયા છે હમણાં જમી લઈએ બસ બહુ ફાઇન અહીંયાથી પવન આવતો હતો ને તો થોડીક વાર બેસી ગયા ને ગિરીશ મસ્ત પવન આવે છે 9મા માળ ઉપર 9મા માળ ઉપર મસ્ત પવન આવે છે અને બધાને છે ને ઇન્સ્ટાગ્રામમાં ડીએમ આવે કાંકરિયા રાખો મીટઅપ ને લો ગાર્ડન રાખો તો બહુ બધા અલગ અલગ હા બહુ બધા અલગ અલગ જગ્યાનું લો ગાર્ડન નજીક થાય ને તો એની વે અમે લોકો કાલે છે ને શોપિંગ કરવા જવાના છે લો ગાર્ડન તો આપણે શોપિંગ પણ સાથે કરીએ અને મળી પણ લઈએ બધું જોડે કરી લઈએ હે ને હા એ રીતે હા તો અમે લોકો શોપિંગ કરવા આવવાના છે તો જેને મળવું હોય ને તો ત્યાં આવી જજો તો અમે પણ તમને મળી લઈએ ને તમે અમને મળી લો બરાબર કેટલા વાગે અરાઉન્ડ કેટલા વાગે માર્કેટ ખુલ્લી હોય છે લો ગાર્ડન વાળી 4-5 વાગે હા 4 વાગે રાખો ચલો 4 થી 5 બિટવીન હા હા ઓકે 4 થી 5 વાગે માર્કેટ ખુલે છે એવું છે તો 4-5 બિટવીન આપણે મળી લઈએ હે ને રેડી હા અને અમદાવાદવાળા તમારું અમદાવાદ અમને બહુ ગમ્યું સ્પેશિયલી અમારા વર્ષાબેનનું ઘર બહુ ગમ્યું એટલા સ્પોઇલ કર્યા ને આઈસ્ક્રીમ લઈ આવ્યા છોકરાઓ માટે જો શિવાંશ પહેલા કેટલા વર્ષ આદિ જ પહેલી વાર આવ્યા આમ તો શિવાંશ ને તે જોયા હશે હા 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 જો કે હા કોણ કેવું હા ફેવરેટ છે ને અમે રસ્તામાં આવતા હતા ને તો પેલા ગાડીમાં આવતા હતા ને કે આ પ્લેન છે આપ લેવું છે એક મારું ને એક કેવિન નું મેં કીધું તમે બે નું તમારે બે નું એક ને એક કેવિન નું એવી રીતે લઈ આવ્યા તો પ્લેન લીધું સરપ્રાઈઝ છે એ કેવિન માટે કેવિન આવશે ને એટલે સ્કૂલે તેને સરપ્રાઈઝ કરશું આપણે યશુ દીદી તમે નહીં પ્લેન એની પ્લેન પડ્યું છે કેવી એવું છે હા હા કઈ નહીં તો એને લાગે ને માવાને છોકરાઓ લાગે રાજસ્થાન આવ્યા ઈ ગન હજી એની આગળ છે ઇવનિંગ છે મેં કીધું હાલ પર આદિન રમવા દેજો હા રાજસ્થાન અમે ગયા હતા ને મળવા ત્યારે કેવિન માટે ગન લઈ ગયા હતા
હા તો મમ્મીએ તો એક ઊંઘ કરી લીધી લાગે. ઊંઘ થઈ ગઈ. ગાડીમાં બેઠા બેઠા થાક લાગી જાય ને એટલે ઊંઘી ગયા હતા થોડી વાર. પપ્પાએ ઊંઘી ગયા છે. મારે શું સમજવાનું? તો તમે ઊંઘી જાવ અહીંયા. 6 કલાક તો મેં ટ્રાય કર્યો. 6 કલાક કેવી છે જાય તો શું બન્યું લંચમાં? લંચમાં બતાવ્યું બધું બસ સર્વ કરીએ છીએ. ચલો જમવા. નવો ચલો બધા જમવા લંચ કરવા. ખમણ જોઈએ તો સુરતની યાદ આવી જાય નહીં? એવું છે? આ ડબ્બામાં શું મળ્યો? શ્રીખંડ નીકળ્યો? શું નીકળ્યો? હા એ તો કંઈક નવું લાવ્યા લાગે. શું છે? શ્રીખંડ છે. કઈ ફ્લેવર છે? ડ્રાય ફ્રૂટ. શ્રીખંડ તમને ભાવે? ચલો બધા જમવા. અમદાવાદમાં તો ડિનર તૈયાર થઈ ગયું છે. બધા જમવા બેસી ગયા છે. આ બધા જમવા. આવો બધા જમવા. મારા પપ્પાને ઊંઘ થઈ ગઈ. ઊંઘ કરીને જમવા બેસી ગયા છે બધા. ઊંઘી થઈ ગઈ ને આપણી જમી લે પાછા ઊંઘી વગર જાય. હા એ વાત સાચી. એવું જ થવાનું છે. ચલો જમવા મઠો ભાઈઓ તો ખમણ ભાઈવા શાક ભાઈવું. હા જો યશુબેન આવી ગઈ. યશુબેન તો ટીટી જ રહે. એટ યશુ તો મારી યાર રહેવા મળે એટલે આપણે બે હરખા થઈ જાય. તારું મારામાં આવી જાય, મારું તારામાં. એવું કરું છું હે? ના ના તારે જરૂર છે અત્યારે. તારે જરૂર છે અત્યારે. કામ કરવાનું હોય ને અહીંયા એટલે. જો બપોરે આરામ બારામ કરીને અમે લોકો નીચે આવી ગયા દૂધ લેવા માટે. વરસાદ ચાલુ થઈ ગયો. મને એમ કે છોકરા નીચે રમતા હશે પણ ઇન્ડોરમાં વયા ગયા છે ત્રણેય. કઈ બાજુ છે? અહીંયા લાગે જો આમાં રમે છે ને. ઓ હાય કેવિન, તું મળવા જ ન આવ્યો હે? આમ 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 આદિ જેવો જ છે જો મારે. એને કેવિન ઓ આ તો એને કેટલું ગમે શિવું ને આદિ રે તો. દૂધ લેવા મજા આવી ગઈ શિવ? આદિ એકલો રમે છે? શિવાંશ આદિ છે. ના ના ચાલશે ચાલશે. હવે આવડી ગઈ જ રકાબી પીતા. બસ 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 પછી એટલી પાકી નહીં આવડતી. આખી ભર દે તો નહીં ફાવે. જો ચા પીવા બેસી ગયા બપોર પછીની. ના 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 એમ જ પીવાઈ જશે. રકાબીની ચા પીવા હવે અઘરું થઈ નહીં હાલશે પીવાઈ જાય. જો ચા પી લીધી. આજ છે ને મારી મમ્મી યાદ આવી ગઈ. મારી મમ્મી જેવી જતી સેમ ટુ સેમ ચા વર્ષાબેને બનાવી હતી ને તો કહે છે હું સવારે તો ચા દૂધ કરી દીધી ત્યારે મમ્મી જેવું જ હશે. તો જોજે. તો જોઈએ કાલ સવારે ચા દૂધ પીશું પછી હું કહીશ. તો એનીવે હવે વિડીયોને એન્ડ અહીંયા જ આપણે કરી દઈએ. જે લોકો મળવા ઈચ્છતા હોય અમે લોકો કાલે જવાના છે શોપિંગ કરવા લો ગાર્ડન. તો તમે લોકો આવી શકો. ડીએમ્સ બહુ બધા આવે છે. મેં ટ્રાય કરી છે લગભગ 50 ડીએમ મેં જવાબ આપ્યા છે પણ બધાના પોસિબલ નથી કેમ કે અહીંયા હું અત્યારે થોડી બિઝી હોઉં કે નહીં કામમાં ને એવી રીતના છોકરાઓ જોડે કેવી રીતે થોડો ટાઈમ સ્પેન્ડ કરવો પડે ને એટલે બધાથી મારાથી મેસેજ નથી થયો. તો તમે લોકો જો જોતા હોય તો આવી જજો. કાલે મળીએ છીએ આપણે લોકો 4 થી 5 બિટવીન લો ગાર્ડનમાં. તો વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઈએ. કાલે મળીએ તમારા બ્લોગ સાથે. સબસ્ક્રાઇબ લાઈક શેર અને કોમેન્ટ કરી દો. મસ્ત મસ્ત બાય. કેવિન ભાઈ જો શિવાંશને આદિન જોઈ અને હવે ટ્યુશન નથી જવાનું તારે? ટ્યુશન તો જવું પડે બેટા. ચલો કોણે ના પાડી? ટ્યુશન જવાની કોણે ના પાડી? એટલે નહીં જવાનું. કઈ વાંધો નહીં. ચાલો છોકરાઓને આજ મજા કરવા દે. આવ્યા ને ત્યારના રમે જ છે હે ને? મજા આવી ગઈ શિવ તને અહીંયા? આદિ તને શું મળી ગયું? ઇન્ટરનેટ મળી ગયું ને તને? આદિન કપડા જો ગંદો 1 નંબરનો.